બોટાદમાં અનધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે હાલમાં પૂર્ણતાની આરે પહોંચેલા અનધિકૃત બાંધકામો અંગે વર્તમાનપત્રમાં નોટિસ આપી બોટાદની જાહેર જનતાએ આ 16 મિલકતો ખરીદવી નહીં તેવી અપીલ કરવામાં આવી છે। બોટાદ શહેરમાં અનેક શોપિંગ સેન્ટરો એપાર્ટમેન્ટ અનધિકૃત બાંધકામની કેટેગરીમાં આવી છે। મોટાભાગના બાંધકામ સરકારી નિયમથી 60-40ના રેશિયો મુજબ બન્યા નથી। લેઆઉટ પ્લાન્ટમાં કંઈક જુદું હોય ત્યારે સ્થળ પર માળખું કંઈક જુદું હોય ત્યારે આવા બાંધકામો માટે જવાબદાર નગરપાલિકા તંત્ર છે। આજરોજ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગોસ્વામી દ્વારા સર્વે હાથ ધરી નિયમ વિરુદ્ધના અનઅધિકૃત બાંધકામોની ઓળખ કરવામાં આવી છે। તેમાં સરકારી ધારા ધોરણ મુજબ 60-40ના રેશિયો મુજબ બાંધકામ થયું નથી તેમજ બાંધકામ માટે રજા ચિઠ્ઠી મેળવેલ નથી। બાંધકામ ઉપયોગમાં લેવા યોગ્ય છે તેવું પ્રમાણપત્ર નગરપાલિકામાંથી મેળવેલ નથી તેવી 16 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે। તેમાં શોપિંગ સેન્ટર એપાર્ટમેન્ટ સોસાયટી સહિતના બાંધકામોનો સમાવેશ થાય છે। આ બાંધકામોના કોન્ટ્રાક્ટરોના નામ સાથે પાડિયાદ રોડ, ખસ રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં બની રહેલા બાંધકામોમાં મિલકત ખરીદવી નહીં તેવી જાહેર નોટિસ વર્તમાનપત્રમાં આપવામાં આવી છે। ત્યારે સવાલ એ થાય છે કે બાંધકામ પૂર્ણ થયા પછી આવી નોટિસો શા માટે? એક પણ બાંધકામ 60-40ના રેશિયો મુજબ થયું નથી તો પૂર્ણ થયેલા બાંધકામ શું તોડી નિયમ મુજબ બનાવવાની કામગીરી કરાશે? કારણ કે બોટાદ નગરપાલિકા દ્વારા આજ સુધી એક પણ બાંધકામ તોડ્યું હોય તેવો ઇતિહાસ નથી। તેમ છતાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો છે તો શું આ અનઅધિકૃત બાંધકામોનો તેમાં ઉમેરો થશે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું આ નોટિસ આપવા પાછળ કંઈક જુદું કારણ છે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ચીફ ઓફિસર હાલ તો કડક કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે। હા, બોટાદના મુખ્ય માર્ગો ઉપર પાડિયાદ રોડ, ગઢડા રોડ, ખસ રોડ ત્યાં બિનરેણા કોમર્શિયલ હેતુ માટેના બાંધકામો ચાલી રહેલ છે। એમાંથી 16 જેટલા મોટા બાંધકામોને નોટિસ આપવામાં આવેલી છે। નોટિસ 3-4 મહિના પહેલાં પણ અપાયેલી, તેમ છતાં બાંધકામો ચાલુ રહેલા છે। આ 16માંથી 12 જેટલા બાંધકામો નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા સિવાય, પ્લાન પાસ કર્યા સિવાય શરૂ કરવામાં આવેલા છે, જ્યારે બાકીના 4 છે એમને મંજૂર થયેલા પ્લાનથી વિપરીત બાંધકામ કરી રહેલ છે। એટલે એ લોકોને નોટિસ આપી છે અને અમે જે નોટિસ વર્તમાનપત્રમાં આપી છે એ આ અનધિકૃત બાંધકામોની કોઈ ખરીદી ના કરે, છેતરાય નહીં એના માટે સાવચેત કરવા માટે પબ્લિક નોટિસ કરેલી છે। નહીં, દસ્તાવેજ આખી વસ્તુ અલગ છે અને નગરપાલિકાનો રજા ચિઠ્ઠી પ્લાન પાસ કરાવે એ વસ્તુ અલગ છે। નગરપાલિકાના પ્લાન પાસ થયેલા નહીં હોય અને જો આ બાંધકામ ઉપર આગળ જે કાર્યવાહી થશે, કદાચ તોડવાની પણ કાર્યવાહી વિચારણામાં છે જ અથવા તો અદાલતી રાહે કાર્યવાહી થશે તો એની મુશ્કેલી ખરીદનારને પડી શકે છે। આવા પરમિશન વગરના બોટાદમાં હા, મોનિટરિંગ કરીએ છીએ એટલે તો આ ધ્યાને આવેલા છે 16 બાંધકામો કે જે મંજૂરીથી વિપરીત બાંધકામ કરે છે અથવા તો મંજૂરી એમને મેળવેલ નથી। એ સ્થળ ઉપર પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે અને મંજૂરીને પાત્ર બાંધકામ એણે કર્યું હોય તો જ એને મંજૂરી મળે। એને જે બાંધકામ કર્યું છે પ્લાન પાસ ના કરાવ્યા પણ પ્લાન પ્રમાણે જ એને પાસ થવા પાત્ર જે બાંધકામ હોય એ પ્રમાણે કર્યું હોય તો મળવાની શક્યતા છે, અન્યથા નહીં, એની સામે કાર્યવાહી જ કરવાની રહેશે।